ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના મોરુકા ગ્રામ પંચાયતમાં બજેટ મુદ્દે સર્જાયેલા ઘમાસાણ બાદ આખરે રાજ્ય સરકારના વિકાસ કમિશનરે ગ્રામ પંચાયતને વિસર્જિત કરવાનો નિર્ણય લીધો છે। વર્ષ 2026 અને 27નું બજેટ વારંવાર આપેલી તકો અને સુનાવણી છતાં બહુમતીના અભાવે પસાર ન થઈ શકતા ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 253 હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે। સરકારી અધિકારીઓ મુજબ નિયમ અનુસાર બજેટ મંજૂર ન થતા પંચાયત બરખાસ્ત કરવાની ફરજ પડી છે, જ્યારે બીજી તરફ સરપંચે આ મામલે વિરોધી સભ્યો ઉપર અંગત અને રાજકીય દ્વેષ રાખી ગામના વિકાસ કામો અટકાવવાનો આરોપ લગાવ્યો છે। તો બહુ સારામાં સારી સરપંચને કામ કરતા હતા, પણ સરપંચ પાસે બહુમતી નહોતી। 4 હતા, આમાં 5 હતા સભ્યો, એટલે એ લોકો એમ કહેતા 100% કામ અમને આપો ને કામ કરે એમાં 30%નું કામ કરતા હતા કે 2,60,000નું કામ હોય તો 80,000માં 80,000નું કામ કરેલ છે ખાલી દિવાલનું। આવો ભ્રષ્ટાચાર કરતો, સરપંચે ભ્રષ્ટાચાર કરવા ન દીધો એટલે આ લોકો વિરોધમાં ગયા ને પંચાયત તોડી નાખી। હા, વર્ષ દિવસ થયો। કારણ કંઈ નથી કે ભ્રષ્ટાચાર ફૂલ થતો હતો અહીંયા ને અમારે સરપંચને ભ્રષ્ટાચાર કરવા દેવો નહોતો, એટલે બહુમતી એ લોકોને હતી, એટલે આવી રીતના કરવું એ લોકોએ। કેવા કામ છે ગામના તો કામ સારા જ છે પહેલાં, ક્યાં અને હજી શરૂઆત જ થઈ હતી પંચાયત અમારે રસાણીને એને વર્ષ દિવસ થયું હતું। શું અપેક્ષા હતી આ પંચાયત પાસે? પંચાયત પાસે તો બહુ અપેક્ષા હતી કે ગામના કામ સારા થાય, વિકાસ થાય, પબ્લિકનો બહુ સપોર્ટ હતો બધીને કે ગામના વિકાસોના કામો અટકાવવા માટે એ લોકોએ આ પ્રયત્ન કર્યો છે, બરાબર છે। મેં એટલી નાની વયમાં હું સરપંચ બન્યો છું, પ્લસ એમ કે મેં આવીને ઘણા બધી એમ કે કામોની ગ્રાન્ટ મંજૂર કરાવેલી હતી, તો એ લોકોને ગામની વિકાસ થાય એ લોકોને નહોતું એમ કે પસંદ, એમ એટલા માટે એમ એકનું નામ છે જે ઉપસરપંચ રહી ગયેલું હતું, જીતેન્દ્ર મણિભાઈ માંડવિયા, દિલીપભાઈ અકબરી, મોહનભાઈ જેઠાભાઈ કોટડિયા, ભરતવાડા, અને એટલે વિકાસના કામ એટલા માટે નહોતા થવા દેવા કે મેં આવીને હું ટૂંકમાં એસ્ટિમેટ મુજબ કામ લેતો હતો બધા, બરાબર છે। હું કંઈ ખોટું નહોતો ચલાવતો, પછી એ લોકોને જ બધા કામ કરવા હતા। 2026-27નું દરેક ગ્રામ પંચાયતે 31 માર્ચ સુધીમાં બજેટ મંજૂર કરી તાલુકા કક્ષાએ મૂકવાનું હોય છે, જે મોરુકા ગ્રામ પંચાયત બજેટ ના મંજૂર કરી શકેલ નહીં અને અત્યારની કચેરી રજૂ કરેલ નથી। 23/3/2026ના રોજ મોરુકા દ્વારા બજેટ ના મંજૂર કરવામાં આવેલ, ત્યારબાદ અત્રેની કચેરી દ્વારા એક તક આપવામાં આવેલ 27/3/2026ના રોજ, તેમાં પણ તે બજેટ ના મંજૂર કરેલ, જેથી જિલ્લા કક્ષાએ અમે જાણ કરેલ, જેથી વિકાસ કમિશનરની કચેરી દ્વારા એક તક આપવામાં આવેલ 21/5/2026ના રોજ, તે પણ એ તારીખમાં બજેટ મંજૂર કરી શકેલ નથી।